નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી માહિતીની લેટેસ્ટ અપડેટ। તો આજના વિડીયોમાં આપણે ટાટ હાયર સેકન્ડરીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ ફોર્મ કેવી રીતના ભરવું એની સંપૂર્ણ ડિટેલમાં માહિતી જોવાના છે। તમે જે રીતના સ્ક્રીન ઉપર જોયું એવી રીતના કેવી રીતના મોબાઈલથી અથવા તો લેપટોપથી તમે ફોર્મ ભરી શકો છો, કઈ કોલમમાં ખાસ કરીને કઈ વિગતો લખવી કે જેથી કરીને કોઈ ભૂલ ન થાય અને તમારું ફોર્મ છે એ કેન્સલ ન થાય અને આગળ જતાં કોઈ સમસ્યા ન આવે। બહેનોએ પતિનું નામ લખવું કે પિતાનું, છેલ્લા સેમેસ્ટર બાકી હોય તો શું કરવું, કેટેગરી કેવી રીતના લખવી, ફોટો, ફી, તમામ માહિતી આ વિડીયોના અંત સુધીમાં આપને મળવાની છે। એટલે વિડીયોને એક વખત અંત સુધી જુઓ અને ત્યારબાદ તમારું ફોર્મ જે છે એ ફિલ કરવાની શરૂઆત કરો, જેથી કરીને તમારા ફોર્મ રિજેક્ટ થવાના જે ચાન્સ છે એ બિલકુલ ના રહે। તો ધ્યાનથી આ વિડીયોને આપ અંત સુધી જુઓ, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય। સાથે જ આપના મિત્રો સુધી પણ આ માહિતીને શેર કરી દો। જો આપ અમારી ચેનલ પર નવા હો તો માત્ર એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવી અગત્યની માહિતી જે છે એ અમે આપના સુધી પહોંચાડી શકીએ। સાથે જ જે કંઈ પણ નાના મોટી અપડેટ છે અમે ટેલિગ્રામ સોશિયલ મીડિયાની અંદર ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપના માધ્યમથી પણ આપવાનું કાર્ય કરીએ છીએ કે જે તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે। તો નીચે આપેલી લિંકથી તમે એને પણ એની અંદર પણ જોડાઈ જાઓ, જેથી કરીને તમને એવી કોઈ પણ ટાટ ભરતીની અપડેટ હોય કે ટેટ ભરતીની કે કોઈ પણ પ્રકારની ભરતીની અપડેટ હોય તો માહિતી મળતી રહે। તમામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વિડીયોને આપણે શરૂ કરીએ એટલે તમામ કોલમમાં કઈ વિગતો ભરવાની છે એની સંપૂર્ણ વિગતો જોઈશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે આવી જઈએ acbexam.org ની સાઇટ ઉપર। acbexam.org આ સાઇટ ઉપર તમે ખોલશો એટલે આવું કંઈક ડેશબોર્ડ તમને જોવા મળશે, જ્યાં સરસ મજાનું એક શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ના ફોર્મ ભરવા માટેની લિંક આપેલી છે। અહીં ક્લિક કરવાથી તમે સીધા જ લિંક ઉપરથી ક્લિક કરશો એટલે ફોર્મ ભરવા માટે ઓજસની સાઇટ ઉપર જશો। પણ એના પહેલાં નીચે એક ન્યૂ અગત્યની જાહેરાત છે, એ ટાટ હાયર સેકન્ડરીવાળા ઉમેદવારો માટે છે કે જે તમે સ્ક્રીન ઉપર મોટી રીતે જોઈ શકો છો। ટાટ હાયર સેકન્ડરી 2026ના ફોર્મ ભરતી વખતે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન એટલે કે ચાલુ વર્ષમાં અનુસ્નાતકની ડિગ્રી એટલે કે માસ્ટર ચાલુ છે અને છેલ્લા સેમેસ્ટરમાં છે, છેલ્લા વર્ષમાં છે, બરાબર, બીજા વર્ષમાં છે અથવા તો છેલ્લા સેમમાં છે, જે પણ હોય એ અથવા તો તાલીમી લાયકાતના મતલબ કે બીએડના છેલ્લા સેમેસ્ટરમાં છે અથવા તો છેલ્લા વર્ષમાં છે એ અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓએ તેની ડિગ્રીની માહિતીમાં ટકાવારી 0 અને ક્લાસની અંદર નોટ એપ્લિકેબલ અને પાસિંગ વર્ષમાં 2026 દર્શાવીને ફોર્મ ભરવાનું રહેશે। આ એક કોમન સૂચના બધા માટે છે। હવે આપણે સીધા જ જતા રહીએ ઓજસ ઉપર। તો અહીં ક્લિક કરશું એટલે આપણા સામે ઓજસની લિંક ઓપન થશે। હવે ઓજસની લિંક ખોલશું એટલે કંઈક આવું આપણને ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં સિલેક્ટની અંદર તમારે સૌથી પહેલાં ક્લિક કરવાનું છે। સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને રાજ્ય પરીક્ષા બોર્ડ આવા બે પોપઅપ દેખાય છે। તો આપણે અત્યારે ટાટનું ફોર્મ ભરીએ છીએ એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર ક્લિક કરશું। રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર ક્લિક કર્યા બાદ આપણી સામે ફરીથી એક નવું ઇન્ટરફેસ ઓપન થશે, જેમાં નીચે સ્ક્રોલ કરતાં એડવર્ટાઇઝ નંબર, ટાઇટલ, એન્ડ્સ ઓન ડેટ, ફી, કોન્ટેક્ટ ઇન્ફો અને એપ્લાય ડિટેલ્સ આ તમામ માહિતી છે। સૌથી પહેલાં આપણે વિષયની વાત કરી લઈએ તો એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે એ ખાસ મહત્ત્વના છે અને એની બાજુમાં છે જે ટાઇટલ એ પણ આપણા માટે મહત્ત્વનું છે। હવે આ પરીક્ષાની અગત્યની તારીખોની વાત આપણે કરી દઈએ તો ખાસ મિત્રો, જે મિત્રોને હજુ ખ્યાલ નથી એમના સુધી આ માહિતી છે એ એક વખત શેર કરી દેજો, જેથી કરી અને એ લોકો કન્ફ્યુઝ ન થાય। જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ આપ સૌ જાણો છો 5/2/2026 હતી। ઓનલાઈન અરજી માટેના રજિસ્ટ્રેશન માટેના ફોર્મ ભરવાનો સમયગાળો છે એ આજથી એટલે કે 10/2/2026થી શરૂ થઈ ગયો છે અને 19/2/2026 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો। હવે પરીક્ષાની ફોર્મની ફી ભરવાની તારીખ છે એ આજથી શરૂ થઈ ગઈ છે। 10/2/2026થી 20/2/2026 સુધી તમે ફી ભરી શકો છો। યાદ રાખજો, ફોર્મ 19 તારીખ છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટે છે એ 20 તારીખ લાસ્ટ ડેટ છે। પરીક્ષાની તારીખની વાત કરીએ તો 29/3/2026 છે। હવે ઘણા મિત્રો એવું વિચારીને ફોર્મ બહુ લેટ ભરશે
કે મિત્રો તારીખ વધશે એટલે છેલ્લે ફોર્મ ભરીએ, પણ બને ત્યાં સુધી તમે આ વિડીયો જોઈ એક વખત પૂરો કરી અને પછી ફોર્મ બને એટલું ઝડપથી ભરી દો, કેમ કે અહીં કોઈ ખાસ વિગતોની જરૂર પડતી નથી. 29/3/2026 એ આપણા માટે ખાસ મહત્ત્વની તારીખ છે અને એ પ્રાથમિક પરીક્ષા જે છે MCQ ટાઈપની એ છે અને એમાં પાસ થયા પછી મુખ્ય પરીક્ષા જે છે એ મે મહિનાની અંદર સંભવિત બતાવી રહી છે. તો આ અગત્યની તારીખો છે આપણા માટે. હવે આપણે જોઈએ કે 401 ACB 2026-27/401. તો 401 છે એ ગુજરાતી વિષય માટે છે. ત્યારબાદ 402 છે ગુજરાતી માધ્યમની વાત કરું છું, હિન્દી વિષય માટે છે. ત્યારબાદ 403 અંગ્રેજી વિષય માટે, 404 સંસ્કૃત વિષયવાળા ઉમેદવારો માટે, 405 ગણિત વિષય માટે, 406 ભૌતિક વિજ્ઞાન વિષય માટે. મિત્રો જે ગણિત વિજ્ઞાનવાળા મેથ્સ સાયન્સવાળા કેન્ડિડેટ છે એમણે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમારો સ્પેસિફાઈ વિષય તમારે સિલેક્ટ કરવાનો રહેશે. 406 એ ભૌતિક વિજ્ઞાન માટે છે, 407 છે રસાયણ વિજ્ઞાન, 408 જીવ વિજ્ઞાન, 409 અર્થશાસ્ત્ર, કોમર્સમાં પણ એવું થશે, 4010 આંકડાશાસ્ત્ર વિષય, 4011 છે એ તત્વજ્ઞાન વિષય, 4012 એ સમાજશાસ્ત્ર વિષય, 4013 છે એ મનોવિજ્ઞાન વિષય, 4014 છે એ ભૂગોળ વિષય, 4015 ઇતિહાસ વિષય, 4016 રાજ્યશાસ્ત્ર, 4017 કોમર્સ વિષય, 4018 છે એ યોગ સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણના જે ઉમેદવારો છે એમના માટે છે, 4019 જે છે એ કોમ્પ્યુટર, 4020 છે એ કૃષિ વિદ્યા, 4021 છે એ સામાજિક વિજ્ઞાન વિષયના છે. આ ગુજરાતી માધ્યમની વાત થઈ. ત્યારબાદ 501 થી નીચે જાઓ છો એટલે છેક એના એ જ ક્રમમાં 519 સુધી જે વિષયો છે એ ઇંગ્લિશ માધ્યમ માટેના છે. તમારે ત્યાં વિષય જોઈ લેવો કયો વિષય છે એ. અને ત્યારબાદ નીચે હિન્દી માધ્યમના વિષયો જે છે એની અંદર માત્ર અંગ્રેજી, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, હિન્દી, સમાજશાસ્ત્ર, કોમર્સ આટલા વિષયો જે છે એ હિન્દી માધ્યમ માટે છે. હવે આપણે અહીં જોઈએ કે ફોર્મ ભરવા માટે શું કરવું. તો 19 તારીખ એના પછીની છેલ્લી બતાવે છે અને 500 ફી જે બતાવે છે એ કોમન છે, કેટેગરી વાઇઝ ફી અલગ અલગ છે. એ આપણે આગળ ફી ભરતી વખતે જોઈશું. હવે આગળ જઈએ, આપણે એક ઉદાહરણ તરીકે અહીં ફોર્મ લઈએ છીએ અને લાઈવ ફોર્મ ભરીએ છીએ મિત્રો. તો આ સમગ્ર પ્રક્રિયામાં ફોર્મ કેવી રીતના ભરવું એ સંપૂર્ણ માહિતી અહીંથી આપણને ખ્યાલ આવશે. હવે એપ્લાય બટન ઉપર હું ક્લિક કરું છું. એપ્લાય બટન ઉપર હું ક્લિક કરું એટલે અહીં કેટલીક વિગતો આવશે. તો સૌથી પહેલાં તો આપણો કયો વિષય છે એ નક્કી કરવાનું છે. તમે જે વિષય માટે એપ્લાય કરો છો એ વિષય તમારે નક્કી કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો એડવર્ટાઇઝ નંબર ACB 2026-27/403 અને ત્યારબાદ નીચે લખ્યું છે ટાટ હાયર સેકન્ડરી ફોર અંગ્રેજી વિષય ગુજરાતી માધ્યમ. તો જો હું અંગ્રેજી વિષયમાં ફોર્મ ભરવા માગું છું તો આ અહીં લખેલું આવવું જરૂરી છે. હવે આ ઓકે છે મારો વિષય, તો ત્યારબાદ હું એપ્લાય ઉપર ક્લિક કરીશ. હવે જેવું એપ્લાય ઉપર ક્લિક કરીશ એટલે ફરીથી સાઇટ રિલોડ થઈ અને એક નવું પોપઅપ મારી સામે ખુલશે. જે ઇન્ટરફેસ આવે છે એને આપણે જોઈએ. તો અહીં આપ જોઈ શકો છો કે એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબરવાળું આવું કંઈક એક કોલમ આવશે. હવે આ એવા લોકો માટે છે કે જેમણે આગળ કોઈ પણ ફોર્મ ભર્યું છે અને એની સાથે OTR કરેલું છે. OTR એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન ઓજસ ઉપર કરેલું છે. તો તમારો રજિસ્ટ્રેશન નંબર તમારે યાદ રાખવો જરૂરી છે. એ રજિસ્ટ્રેશન નંબર નાખો અને બર્થ ડેટ નાખો. આ બંને તમે તારીખો અને OTR નંબર નાખશો એટલે આગળ તમે એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ જે તમે પહેલાં ભરેલું છે એ આવી જશે. જો તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હો તો તમે ફોરગોટ રજિસ્ટ્રેશન નંબર કરી અને ફરીથી વિગતો મેળવી શકો છો. પણ એના માટે જે કંઈ ડિટેલ માગે, મોબાઈલ નંબર છે, જન્મ તારીખ છે, એ તમારે નાખવી પડશે. અધરવાઇઝ તમે સ્કીપ કરી દો. સૌથી ઇઝી રસ્તો, જો તમે આગળ ક્યારેય ફોર્મ ભર્યું છે અને કાંઈ યાદ નથી અથવા તો તમે પહેલી જ વખત ફોર્મ ભરો છો તો સૌથી રેડ બટન જે છે એ સ્કીપ કરી દો એટલે સીધું જ તમારે ટાટનું ફોર્મ ચાલુ થઈ જશે. બરાબર? જાતે ફોર્મ ભરો છો એટલે અત્યારે સ્કીપ કરવું એ ઇઝી રહેશે. હવે સ્કીપ કર્યા બાદ ફરીથી એક નવું ઇન્ટરફેસ આપણી સામે આવશે. હવે એ ઇન્ટરફેસ સાઇટ ખુલી જશે અને એની અંદર આપણે કઈ કઈ વિગતો ભરવાની છે એ તમામ માહિતી જોઈશું. આપણી સામે ખુલશે કે જેમાં લખ્યું છે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ ટાટ હાયર સેકન્ડરી ફોર અંગ્રેજી વિષય ગુજરાતી માધ્યમ 2026-27. તો ફરીથી એક વખત અહીંથી તમે કન્ફર્મ કરી શકો છો કે તમે જે વિષયની અંદર ફોર્મ ભરો છો એ બરાબર છે. એડવર્ટાઇઝ નંબર છે 403. ઓકે. આગળ નીચે નોટ કરીને લખ્યું છે કે સ્પેશિયલ કેરેક્ટર નોટ અલાઉડ. કોઈ પણ જાતના સ્ટાર,
ડેશ, ફૂદડી, ડોટ, કોમા કોઈ પણ જગ્યાએ એનો તમારે ઉપયોગ કરવાનો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. એ એડ્રેસમાં હોય કે તમારા નામમાં હોય, કોઈ પણ જગ્યાએ આમાંથી કોઈ પણ વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ આવશે ટાઇટલ. ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે મિસ્ટર, મિસ અને મિસિસ અને ડૉક્ટર આવા 4 ઓપ્શન ખુલે છે. તો મિસ્ટર ભાઈઓએ બધાએ મિસ્ટર લગાડવાનું છે. બહેનો કે જેમના મેરેજ નથી થયા એને મિસ લગાવવાનું છે અને જેમના મેરેજ થઈ ગયા છે એમણે મિસિસ લગાવવાનું છે. આમાં પણ ઘણા લોકો ભૂલ કરે છે અને જે કોઈ ડૉક્ટર છે, PhD કમ્પ્લીટ કરેલું છે તો એ ડૉક્ટર પણ લગાવી શકે છે. અહીં આપણે મિસ્ટર કરીએ અને ફોર્મ ભરીએ છીએ. ત્યારબાદ તમારી સરનેમ લખવાની છે. સરનેમ છે એ તમારે જે કોઈ પણ તમે લખો છો એ બને ત્યાં સુધી સમગ્ર ફોર્મ છે એ કેપિટલ અક્ષરમાં ભરવું હિતાવહ છે. એટલે સરનેમ લખો, પછી ફર્સ્ટ નેમની અંદર તમારું પોતાનું નામ લખો. ફર્સ્ટ નેમની અંદર તમારું પોતાનું નામ લખો. ફાધર, હસબન્ડ નેમ, ફાધરનું અથવા તો હસબન્ડનું નેમ લખો. જે લોકો ફાધરના નામથી ફોર્મ ભરે છે એ બહેનોએ ખાસ અહીં મિસ કરવું અને જે હસબન્ડના નામથી ફોર્મ ભરે છે એણે મિસિસ કરવું. બરાબર. હવે આગળ ફાધરનું નામ લખો અથવા તો હસબન્ડનું નામ લખો. બને ત્યાં સુધી ફાધરનું નામ લખો જેથી કરીને તમારી માર્કશીટમાં જે નામ છે એ જ રહી અને તમારે કોઈ પ્રોબ્લેમ ના થાય. ત્યારબાદ મધર નેમ, તમારી માતાનું જે કંઈ નામ છે એ લખી નાખો. જેન્ડરની અંદર પુરુષોએ મેલ કરવાનું છે અને બહેનોએ ફિમેલ કરવાનું છે. રીસિલેક્ટ જેન્ડર, જો બીજી વખત પણ રીસિલેક્ટ કરવાની છે એટલે અહીં મેલ કર્યું છે એટલે સામે મેલ જ આવશે, ફિમેલ કર્યું હશે એમણે ફિમેલ આવશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, તો તમારી જન્મ તારીખ નાખો. એની અંદર પહેલાં તારીખ, પછી મંથ અને પછી યર. યર છે એને પૂરા અંકમાં નાખો, 1992 એવી રીતના લખો. બરાબર. મેરિટલ સ્ટેટસ, તમે જો મેરિડ છો તો મેરિડ લખો, અનમેરિડ છો તો અનમેરિડ લખો. સેપરેટ એટલે કે જો તમે ખાસ કરીને બહેનો ત્યક્તા હોય અથવા તો વિધવા હોય એમણે સેપરેટ લખી શકે છે. ત્યારબાદ કેટેગરીની અંદર સિલેક્ટ તમારી કેટેગરી કરવાની છે. જનરલમાં આવતા હોય તો જનરલ, EWS વાળાએ જનરલ EWS સિલેક્ટ કરવાની છે. SC કેટેગરીવાળાએ SC, SCBC અને ST જે કેટેગરી તમને લાગુ પડતી હોય એ કેટેગરી સિલેક્ટ કરવાની છે. પરંતુ ખાસ ખ્યાલ રાખો કે જે તમે કેટેગરી સિલેક્ટ કરો છો એ કેટેગરીને લગતા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. બરાબર. દાખલા તરીકે SC કેટેગરી સિલેક્ટ કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. કાસ્ટ સર્ટિફિકેટની ડેટ અને કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કઢાવેલું છે. જો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હશે તો એની અંદર આ બધી જ વિગતો લખાયેલી હશે. હવે એમાં પણ ખાસ હજુ 3 વર્ષ પૂર્ણ ન થયા હોય એનો ખાસ ખ્યાલ રાખવો. જો જેટલા વર્ષ તમારું ડોક્યુમેન્ટ છે વેલિડ છે એ વર્ષ નીચે જોઈ લેવા. ત્યારબાદ પ્રેઝન્ટ એડ્રેસ, તમે જ્યાં રહો છો ત્યાંનું તમારું એડ્રેસ લખો. ત્યાંનું રાજ્ય લખો, ગુજરાત જ આવશે. જિલ્લો લખો, જે જિલ્લામાં તમે રહેતા હોય ત્યાં. તાલુકો લખો, પિનકોડ નંબર લખો અને એડ્રેસ માટેની જે કંઈ વિગતો લખો. હવે તમે ખાસ એડ્રેસ જે લખો છો એ એવું એડ્રેસ લખો મિત્રો કે જ્યાં તમને કોઈ પણ કાગળ છે એ મળી જાય. કેમ કે દર વખતે માર્કશીટ જે છે એ તમને પોસ્ટમાં મોકલવામાં આવતી હોય છે અને એ તમારા લખેલા એડ્રેસ સુધી આવતી હોય છે. એટલે એડ્રેસ લખવામાં બે જગ્યાએ તમે કદાચને પરમેનન્ટ ને પ્રેઝન્ટ બે એક જ લખશો તો પણ ચાલશે, પરંતુ એવું સરનામું લખો કે જ્યાં તમે સ્થાયી તમને કોઈ પત્ર મળે તો તમને તમારા ઘરવાળા જાણ કરી શકે. બરાબર. એટલે એ એડ્રેસ લખવું. પ્રેઝન્ટ એડ્રેસ જેમ લખ્યું છે એમ જ પરમેનન્ટ એડ્રેસ પણ લખો. જો કાયમી સરનામું અલગ હોય તો ત્યાં તમારું કાયમી સરનામું પણ લખી શકો છો. ગામડાનું હોય, તમે બીજે ક્યાંય જોબ કરતા હોય ને રહેતા હોય તો તમે અલગ અલગ પણ દર્શાવી શકો છો, પરંતુ પ્રેઝન્ટ અને પરમેનન્ટ બંને એડ્રેસ તમારે ફિલ કરવા ફરજિયાત છે. ત્યારબાદ મોબાઈલ નંબર. મોબાઈલ નંબરની અંદર ખાસ મોબાઈલ નંબર કન્ટિન્યુ જે ચાલુ છે અને ચાલુ હોય એવો જ મોબાઈલ નંબર રાખવો, કારણ કે SMSથી ઘણી વખત ઘણી માહિતી આપણને મોકલાતી હોય છે. દાખલા તરીકે તમારી હોલ ટિકિટ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે અથવા તો પરીક્ષાની ડેટ આ છે કે એ વગેરેની જે કંઈ પણ તારીખો છે. અને ખાસ જ્યારે તમે આ ફોર્મ ભરી લેશો એટલે તમને SMS એલર્ટ અને OTP છે એ પણ મોબાઈલથી જ મળશે. એટલે તમારો મોબાઈલ નંબર ખાસ ચેક કરીને નાખો. ત્યારબાદ મોબાઈલ નંબર નાખ્યા બાદ ઈમેલ એડ્રેસ નાખો. ઈમેલ એડ્રેસમાં પણ ખ્યાલ રાખો કે તમારું ઈમેલ એડ્રેસ છે એમાં ક્યાંય ભૂલ ન હોય, કારણ કે જો મોબાઈલ બંધ થઈ જાય કોઈ કારણોસર તો એ માહિતી તમને ઈમેલથી પણ મળતી હોય છે. એટલે મોબાઈલ અને ઈમેલ ખાસ કાળજીપૂર્વક નાખો. રીટાઈપ મોબાઈલ નંબર. રીટાઈપની અંદર ફરીથી એ જ મોબાઈલ નંબર લખવાનો છે જે ઉપર લખ્યો છે, ત્યાં બીજો નંબર નાખવાનો નથી. જો બીજો નંબર નાખશો
તો તમારો એ મોબાઈલ એક્સેપ્ટ કરશે નહીં. એટલે મોબાઈલ નંબર બંને જગ્યાએ એક નાખવાનો છે. એવી જ રીતના રીટાઈપ ઈમેલ નંબર, તો રીટાઈપ ઈમેલની અંદર પણ તમારે સેમ ઈમેલ એડ્રેસ નાખવાનું છે. ત્યારબાદ નેશનાલિટીની અંદર તમારે ઇન્ડિયા નાખવાનું છે, ઇન્ડિયન જ છીએ આપણે બધા. ત્યારબાદ નીચે આપણે આવીએ તો અધર ડિટેલ્સની અંદર અન્ય માહિતીમાં સૌથી પહેલાં આવ્યું છે ફિઝિકલ હેન્ડીકેપ, બરાબર, પર્સન વિથ ડિસેબિલિટી. એટલે જો એવી કોઈ તમારી ડિસેબિલિટી હોય તો તમે યસ કરો. જો યસ કરશો તો બાજુમાં રહેલી જે વિગતો છે એમાંથી તમને કઈ ડિસેબિલિટી છે અને કેટલા ટકા છે એ ક્રાઇટેરિયામાં આવતા હોય એટલા તમારે લખવું પડશે, ત્યાં સિલેક્ટ કરવાનું છે. અને ડિસેબિલિટી સર્ટિફિકેટ ડેટ લખવાની છે, ડિસેબિલિટી સર્ટિફિકેટ નંબર, અને જેણે તમને ડિસેબિલિટી સર્ટિફિકેટ આપેલું છે એ સિવિલ સર્જન ગવર્મેન્ટનું, ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે જો નો આપો છો, મતલબ કે તમને કોઈ ડિસેબિલિટી નથી, તો ત્યાં કોઈ કાંઈ કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ રાઇટર રિક્વાયર, તો તમારે લહિયાની જરૂર છે, મતલબ કે તમને કોઈ તકલીફ હોય હાથમાં અને તમે રાઇટર રાખવા માંગતા હોય તો એ પણ રાખી શકો છો, પણ એના માટે તમારે યોગ્ય આધાર પુરાવાઓ આપવા પડશે. ત્યારબાદ એક્સ આર્મી, એક્સ સોલ્જર, જો કોઈ એક્સ આર્મી મેન હોય, આર્મી, નેવી કે એરફોર્સ, તો એમણે યસ કરવાનું છે. બાકી બધાએ જેણે જોબ કરી જ નથી આર્મીમાં એવા બધા જ ઉમેદવારોએ નો કરી દેવાનું છે અને બાકીની કોઈ વિગતો ભરવાની નથી. ત્યારબાદ નીચે એજ્યુકેશનલ ડિટેલ છે, શૈક્ષણિક લાયકાત. એમાં સૌથી પહેલાં એક અગત્યની નોંધ આપી છે કે ઉમેદવારે મેળવેલી પદવી માટે માન્ય ટકાવારીની ચોકસાઈ કરી મેળવેલ પર્સન્ટેજ યુનિવર્સિટીના નિયમ મુજબ દર્શાવવાના રહેશે, બરાબર. તો સૌથી પહેલાં તો તમારી માર્કશીટની અંદર જો ગ્રેડ આપેલા હોય તો તમારે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા પડશે. એ પણ માન્ય યુનિવર્સિટી પાસે જઈને કરાવવાના રહેશે જો તમારે એમાં ન દર્શાવેલું હોય તો. જો પાછળ દર્શાવેલું હોય કે કઈ રીતના એને કન્વર્ટ કરવા, તો તમે એ રીતના કન્વર્ટ કરી શકો છો જાતે, બરાબર. જે પણ વિગતો તમને ન સમજાય મિત્રો, તમે નીચે કમેન્ટ કરજો, અમે યોગ્ય માર્ગદર્શન આપશું. અથવા તો નીચે આપેલ જે સોશિયલ મીડિયાની લિંક મેં તમને કીધી ત્યાંથી તમે અમને ડાયરેક્ટ ડીએમ કરજો, અમે ત્યાં પણ તમને ચોક્કસ માહિતી આપવા પ્રયત્ન કરશું. હવે એજ્યુકેશનલ ડિટેલની વાત કરીએ તો અહીં ઇંગ્લિશ કર્યું છે, એટલે BA ઇંગ્લિશ વિથ ઇન્ટિગ્રેટેડ BEd. જો એ રીતના તમે ઇંગ્લિશ કર્યું હોય, BA ઇન ઇંગ્લિશ કર્યું હોય, BRS ઇંગ્લિશ વિથ ઇન્ટિગ્રેટેડ BEd, BRS ઇન ઇંગ્લિશ, સમાજ વિદ્યા વિશારદ ઇન ઇંગ્લિશ. તો આમાં તમે જે ડિગ્રી મેળવેલી છે, મોટાભાગના BA ઇન ઇંગ્લિશ હશે, જે ઇંગ્લિશ વિષયવાળા છે એની વાત કરીએ તો તમે જે ડિગ્રી મેળવી છે એ તમારે સિલેક્ટ કરવાની થાય, બરાબર. ત્યારબાદ તમારા પર્સન્ટેજ તમારે લખવાના થાય. જે પર્સન્ટેજ આવ્યા છે અહીં તમે પોઈન્ટ કરી શકશો, બરાબર. તો અહીં તમારો પોઈન્ટ જે છે એ એક્સેપ્ટ કરશે, બીજે કોઈ જગ્યાએ એક્સેપ્ટ કરશે નહીં. ત્યારબાદ ક્લાસ, ફર્સ્ટ, સેકન્ડ, જે ક્લાસ આવ્યો છે તમારો પાસ ક્લાસ છે, બરાબર, ડિસ્ટ્રિક્શન છે, તો જે કંઈ પણ હોય એ ક્લાસ તમે સિલેક્ટ કરી શકો છો. જો નોટ એપ્લિકેબલ હોય તો તમે એ પણ કરી શકો છો કે તમારે કોઈ ક્લાસ આવેલો નથી. ઇન્સ્ટિટ્યૂટ નેમ, એક્ઝામ બોડી, તો અહીં એક્ઝામ બોડીની અંદર બોર્ડ નહીં આવે. મોટાભાગનાને પોતાની જે કોઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે, BA કરેલું છે, એ યુનિવર્સિટીનું નામ લખવું પડશે. એટલે જ્યારે તમે ડિટેલ ભરવા બેસો ત્યારે LC, BAની માર્કશીટ, MAની માર્કશીટ અને BEdની માર્કશીટ, આ ત્રણ વસ્તુઓ સાથે લઈને બેસવું, જેથી કરીને સામે તરત જોવા થાય. સ્ટેટની અંદર તમારી જે યુનિવર્સિટી છે, તમે જે યુનિવર્સિટીમાંથી BA કર્યું છે એ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે એ લખવાનું છે, ખાસ ખ્યાલ રાખજો. પાસિંગ યર, કયા વર્ષમાં તમે પાસ કરી છે BAની પરીક્ષા, ફાઇનલ યર ક્યારે પાસ કર્યું છે, મતલબ કે લાસ્ટ તમારી જે માર્કશીટ છે એમાં કયું વર્ષ લખ્યું છે એ જ વર્ષ ત્યાં તમારે લખવાનું થાય. નંબર ઓફ ટ્રાયલ, તમે કેટલામી ટ્રાયે પાસ કરી છે. જો કેટી આવી હોય અને ફરીથી ટ્રાય આપી હોય તો 2 આવશે, નહીંતર 1 આવશે, બરાબર. અને છેલ્લી જે માર્કશીટ છે, લાસ્ટ ટ્રાયલ સીટ નંબર તમારે ત્યાં લખવાનો છે. એટલે કે છેલ્લી માર્કશીટમાં જે સીટ નંબર આપેલો છે, સૌથી લાસ્ટમાં મળેલી જે માર્કશીટ છે, તમે ટ્રાય આપ્યા પછીની હોય તો એ, અથવા તો તમારી ડાયરેક્ટ છેલ્લી જે 6ઠ્ઠા સેમની હોય એ, અથવા તો 3જા વર્ષની હોય એ, એમાંથી તમારે જે સીટ નંબર ત્યાં આપેલો છે એ લખવાનો થાય છે. ત્યારબાદ મોર એજ્યુકેશનલ ડિટેલ, ત્યાં આગળ આપણે જોઈએ, ત્યાં પણ એક નોંધ આપેલી છે કે જે કિસ્સામાં ઉમેદવારના ગુણ પર્સન્ટાઇલમાં હોય, ઇક્વિવેલન્ટ પર્સન્ટાઇલ માન્ય યુનિવર્સિટીના નિયમ મુજબ રૂપાંતરિત કરવાના રહેશે. તો અહીં લખવાનું છે, આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે માસ્ટર ડિગ્રી, MA ઇંગ્લિશ વિથ ઇન્ટિગ્રેટેડ, MA ઇંગ્લિશ વિથ ઇન્ટિગ્રેટેડ MEd, MA ઇન ઇંગ્લિશ,
MRS ઇંગ્લિશ, MRS ઇંગ્લિશ વિથ ઇન્ટિગ્રેટેડ એમએડ, MRS ઇન ઇંગ્લિશ, સમાજ વિદ્યા પારંગત ઇંગ્લિશ, આમાંથી તમે જે ડિગ્રી મેળવી હોય એ મોટાભાગના MA ઇન ઇંગ્લિશવાળા હશે તો એમણે એ સિલેક્ટ કરવાનું છે. હવે જે ચોથા સેમમાં છે માસ્ટર ડિગ્રીના, માસ્ટરના જે ચોથા સેમમાં છે એણે પર્સન્ટેજમાં 0 લખવાનું છે, બરાબર. ક્લાસમાં નોટ એપ્લાઇડ કરવાનું છે, બોર્ડ યુનિવર્સિટીનું નામ આવશે, જે કંઈ પણ નામ આવે તમારી જે યુનિવર્સિટીમાં અત્યારે કન્ટિન્યુ છે એ લખવાનું છે, રાજ્ય તમારું જે છે એ લખવાનું છે, પાસિંગ યર 2026 લખવાનું છે, બરાબર. તો ખાસ અહીં જે છે એ 0 એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો છે અને અહીંયા નોટ એપ્લાઇડ આ રીતના તમારે સિલેક્ટ કરવાનું છે. બાકી બોર્ડ યુનિવર્સિટીનું નામ તમારે ત્યાં આવી જશે, રાજ્ય આવી જશે અને પાસિંગ યર 2026 આવશે, બરાબર. પછી નાપાસ થઈએ તો અલગ વાત છે, પણ આપણે કોઈ નાપાસ થવાના નથી. ત્યારબાદ છે અધર એજ્યુકેશન. અધર એજ્યુકેશનમાં પણ જે પર્સન્ટાઇલ છે એ ખાસ મહત્ત્વના છે. પર્સન્ટેજ તમારે જરૂરી છે. અહીંયા તમારે બીએડની માહિતી આપવાની છે. બીએડ કર્યું છે, ડીબીએડ કર્યું છે, જીબીટીસી જે જૂના હશે એમણે આ કર્યું હશે, શિક્ષા વિશારદ કર્યું છે, 3 યર બીએડ એમએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ જે નવો ચાલુ થયો છે એ કરેલો છે, વિશિષ્ટ શાળામાં શિક્ષકની ભરતી માટે પરિશિષ્ટ 7(બ)માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાત પૈકીની કોઈ એક લાયકાત છે તમારી પાસે, કે પછી તમે શિક્ષાશાસ્ત્રી કરેલું છે. તો મોટાભાગના બીએડવાળા હશે એટલે અહીં બીએડ હું સિલેક્ટ કરું છું. હવે જો તમે માસ્ટર પહેલાં કરી લીધું છે, કમ્પ્લીટ છે તમારું માસ્ટર, તો ઉપર તમે પર્સન્ટેજ ભરી દીધા હશે, પણ અહીંયા બીએડમાં બાકી હશે, કેમ કે જે ચોથા સેમમાં છે, લાસ્ટ સેમમાં અથવા લાસ્ટ યરમાં બીએડના, એને પર્સન્ટેજમાં 0 લખવાનું છે, બાકીના એ પોતાના પર્સન્ટેજ લખવાના છે. ક્લાસની અંદર તમારો ક્લાસ જે છે એ જે તમને મળ્યો છે એ લખવાનો છે, પણ જે ચાલુ વર્ષમાં છે એમણે નોટ એપ્લાઇડ કરવાનું છે. યુનિવર્સિટી જે યુનિવર્સિટીમાં તમે બીએડ કરેલું છે અથવા તો કરો છો એનું નામ લખવાનું છે, સ્ટેટ તમે જે રાજ્યમાંથી અત્યારે બીએડ કરી રહ્યા છો એ લખવાનું છે, અને પાસિંગ યર તમારું લખવાનું છે. જે લોકો કન્ટિન્યુ છે એમણે 2026 લખવાનું છે. હવે એડ મોર એજ્યુકેશન ડિટેલ કરીને અહીં એક વધારાની કોલમ આપી છે, ત્યાં તમે ઈચ્છો તો આ રીતના તમારા એમએડની માહિતી પણ લખી શકો, પણ એની હાલ કોઈ જરૂર નથી. માત્ર આ ફોર્મ છે એ પરીક્ષા માટે છે, એટલે ત્યાં આપણા કોઈ ટકાવારી ગણાવવાની નથી, એટલે વધારાની વિગતોની કોઈ જરૂર નથી. એટલે વધારાની વિગતો ભરી અને ફોર્મને વધારે અઘરું બનાવવું એના કરતાં એ છોડી દેશું, એટલે એડ મોર એજ્યુકેશન ડિટેલ નહીં કરીએ. ત્યારબાદ આપ્યું છે કે ડિક્લેરેશન, બાંહેધરી આપવાની છે કે હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચીને યોગ્ય અર્થમાં સમજ્યા છે તથા આ જગ્યાએ ઉમેદવારી નિમણૂક માટે જરૂરી તમામ લાયકાતો હું ધરાવું છું, જેને આધારે ઓનલાઈન અરજીમાં ઉક્ત વિગતો ભરેલ છે તથા તે અંગેના મૂળ દસ્તાવેજો મારી પાસે ઉપલબ્ધ છે, જે માંગણી થયેથી હું રજૂ કરીશ. ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી અને ખરી છે. જો તેમાં કોઈ પણ વિગત ખોટી હશે અથવા તો દસ્તાવેજોમાં ક્ષતિ માલુમ પડશે તો મારી ઉમેદવારી નિમણૂક કોઈ પણ તબક્કે મૂળ અસરથી રદ થવાને પાત્ર છે અને હું ફોજદારી કાર્યવાહીને પાત્ર ઠરીશ. તેમજ શિક્ષણ વિભાગના ઠરાવોમાં દર્શાવેલ જોગવાઈ અનુસાર લાયકાત હું ધરાવું છું અને જો તેમાં કોઈ પણ વિગત ખોટી હશે તો તે અંગે બોર્ડનો નિર્ણય અંતિમ રહેશે અને તે મને બંધન કરતા રહેશે. જો જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચી અને સમજ્યા છે તથા આ કસોટીના નિયમો મને કબૂલ છે, એટલે આપણે સ્વીકારવા જ પડશે અને ત્યારબાદ તમારે યસ આપવાનું છે. યસ આપી દીધા બાદ નીચે સેવ બટન છે, એ સેવ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે નવું ઇન્ટરફેસ આવશે, જ્યાં તમારું નામ લખેલું હશે, ટાટ હાયર સેકન્ડરી 4 કરીને તમારો સબ્જેક્ટ હશે અને નીચે હશે યોર એપ્લિકેશન ફોર ટાટ હાયર સેકન્ડરી ફોર સબ્જેક્ટ ગુજરાતી માધ્યમ, અને ત્યારબાદ તમારો નંબર હશે, એપ્લિકેશન નંબર, બરાબર. અહીંયા એપ્લિકેશન નંબર અને નામ સબ્જેક્ટ એ હાઈડ એટલા માટે કર્યું છે કે પર્સનલ વિગતો છે. હવે આટલું આવ્યા પછી આપણે ઉપર આપેલ જે અપલોડ બટન છે એ અપલોડ બટન ઉપર ક્લિક કરશો. આપણી સામે ફરીથી એપ્લિકેશન નંબર નાખવાનું આવશે અને જન્મ તારીખ નાખવાની આવશે, અને ત્યારબાદ નીચે કેપ્ચા જે આપેલા છે એ કેપ્ચા નાખવાના છે. કેપ્ચા તમને જે દર્શાવેલા હોય એ જ તમારે નાખવાના છે. અહીં જે દર્શાવેલા છે એ હું અત્યારે ફિલ કરી અને આગળની વિગત તમને ફરીથી સમજાવું છું. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ નીચે તમારું નામ બતાવશે, અહીંયા નેમ લખ્યું છે ત્યાં જે હાઈડ કરેલું છે, અને ત્યારબાદ નીચે તમારો ફોટો જો અપલોડ થઈને એટલે અહીંયા ચૂઝ ફાઇલ લખ્યું છે, એ ચૂઝ ફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમે ગેલેરીમાં જઈ અને તમારો ફોટો સિલેક્ટ કરી શકશો.
અને પછી એને તમે અપલોડ કરી શકશો. પણ ફોટોગ્રાફને ખાસ ધ્યાનમાં રાખવાનું કે એને જે જેપીજી ફોર્મેટમાં માંગ્યો છે એ અને 15 કેબીથી 25 કેબી સુધીનો જે ફોટોગ્રાફની આગળ એડવર્ટાઇઝમાં વાત કરેલી છે એ પ્રમાણે તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ. ફોટોગ્રાફ સ્પષ્ટ દેખાય તેવો હોવો જોઈએ. એ થઈ જાય ત્યારબાદ નીચે જઈએ તો નીચે તમારે એવી જ રીતના અહીંયા લખ્યું છે 5 સેન્ટીમીટર 3.6 સેન્ટીમીટરનો ફોટોગ્રાફ છે અને 15 કેબી સુધી મોર દેન 15 કેબી એટલે 15 કેબીથી વધારેનો ફોટોગ્રાફ રાખવાનો છે. ત્યારબાદ નીચે સાઇન છે. એવી જ રીતના તમારે ચૂઝ ફાઇલ કરી અને સિલેક્ટ કરવાની છે. તમારા જે ફોટોગ્રાફ્સ છે ત્યાંથી તમારી જે સાઇન છે એને તમારે બ્લેન્ક કાગળમાં વ્હાઇટ કાગળની અંદર બ્લુ પેનથી લખી રાખવાની. એનું પણ 2.5 સેન્ટીમીટર અને 7.5 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈનું માપ છે અને એ પણ તમારે 15 કેબીથી વધારે. જો આની સાઇઝમાં કંઈ ફેરફાર કરવો હોય તો તમે ઓનલાઈન કોઈ પણ રીતે ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે ત્યાંથી તમે કરી શકો છો. બરાબર. ત્યારબાદ ફોટો અને સાઇન અપલોડ થઈ ગયા બાદ જો નીચે ડાયરેક્ટ કન્ફર્મેશનનું આવતું હોય તો તમારે કન્ફર્મ કરી દેવાનું. અદરવાઇઝ તમે અહીંયાથી કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા બાદ ફરીથી એપ્લિકેશન નંબર જે આગળ નાખ્યો તો એ જ એપ્લિકેશન જે તમને લાસ્ટમાં બતાવ્યો હતો એનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો મિત્રો, કે જેથી કરીને તમારી પાસે એ રહી. અને નીચે તમારી ડેટ ઓફ બર્થ નાખી અને કેપ્ચા નાખવાના છે. તો હું એ વિગતો ભરી અને ફરીથી એની કન્ફર્મેશનની પ્રોસેસ તમને સમજાવું છું. વિગતો નાખ્યા બાદ આપણી સામે ફરીથી એક નવું ઇન્ટરફેસ ખુલશે જેમાં તમારો એપ્લિકેશન નંબર આપેલો હશે, નેમ આપેલો હશે, મધર નેમ, પ્રેઝન્ટ એડ્રેસ આપેલું હશે. આ બધી જ વિગતો અહીં આપેલી હશે. એક વખત ચેક કરી જોવી. બરાબર. તમે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય એ કેટેગરીમાં ફી તમને અહીંયા બતાવશે. જો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે તો 500 રૂપિયા અને કેટેગરીની અંદર કોઈ ઈડબ્લ્યુએસ, એસટી, એસસી, ઓબીસીની અંદર ભર્યું હશે તો 400 રૂપિયા. બરાબર. ઉમેદવારોએ ફી ભરવી ફરજિયાત રહેશે, અન્યથા અરજી રદ કરાશે. એટલે અહીંયા કન્ફર્મેશન હવે આવશે. કન્ફર્મ એપ્લિકેશન કર્યા બાદ ઓકે આપવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન થયા બાદ તમને અહીં એક કન્ફર્મેશન નંબર જોવા મળે છે. બરાબર. તો એ કન્ફર્મેશન નંબર છે એ હાઇડ કરેલો છે, ત્યાંથી તમારે એ સિલેક્ટ કરી લેવાનો છે અને એને સેવ કરી રાખવાનો છે. આનો પણ એક સ્ક્રીનશોટ તમારે લઈ રાખવાનો છે. હવે ત્યારબાદ ફીના સ્ટ્રક્ચર ઉપર જવાનું છે. ઓનલાઈન પોસ્ટ ફી ત્યાં આવી અને ફરીથી અહીં તમારી એડવર્ટાઇઝ સિલેક્ટ કરવાની છે. જે વિષયમાં તમે ફોર્મ ભર્યું છે ધ્યાનથી એ જાહેરાત નંબર જોઈ અને તમારે સિલેક્ટ કરવાનું છે. પછી જે કન્ફર્મેશન નંબર આવેલો છે એ તમને મેસેજમાં પણ મળી જશે. એટલે કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને જન્મ તારીખ અને કેપ્ચા નાખી અને પછી ઓનલાઈન પેમેન્ટ ફી ભરવાનું આવશે. ત્યાંથી તમે જે ગેટવે રીતે ફોર્મમાં દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરો છો એવી જ રીતના તમારી ફી તમે ભરી શકશો. અને ત્યારબાદ તમારે તમારી અરજી જે છે પ્રિન્ટ એપ્લિકેશન અહીં આપેલું છે ત્યાંથી પ્રિન્ટ ફોર્મ કરી લેવાનું છે. જો તમારી ફી અત્યારે ન દર્શાવે તો બની શકે કે થોડું લેટ થાય, એટલે ચેક ઓનલાઈન પેમેન્ટ રેસિપ્ટ પણ તમારે મેળવી લેવાની છે. પણ જો ન નીકળે તો થોડીવાર રહીને ચેક કરો. બરાબર. પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનમાં જોઈને પણ ચેક કરી શકો છો. તો આ રીતના તમે તમારું સંપૂર્ણ જે ફોર્મ છે એ જાતે ફિલ કરી શકો છો. અને એમાં પણ જો કોઈ પ્રશ્ન તમને ઉદ્ભવે તો તમે અવશ્ય અમને ડીએમ કરી શકો છો અથવા નીચે કમેન્ટના માધ્યમથી પણ પૂછી શકો છો. તો આ હતી સંપૂર્ણ ટાટના ફોર્મ ભરવાની પ્રક્રિયા. આગળ પણ અમે આવી જ અગત્યની માહિતી આપના સુધી પહોંચાડતા રહેશું. એટલે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર જોડાયેલા રહો. અસ્તુ. ધન્યવાદ.